श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम मंगल भवन अमंगल हारी मंगल प्रभु सदसरथ अजिर बिहारी श्री राम जय राम जय 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 कृपा करो श्री राम जय राम जय जय राम श्री राम जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम बोलिए हनुमान जी महाराज। મહુવાને આંગણે માર્કેટિંગ યાર્ડમાં આંગણામાં રામભાઈ અમને એમના નાના ભાઈ સ્વર્ગસ્થ એમના સ્મરણમાં આખા પરિવારે ઠંડા જળની વ્યવસ્થા માટે આ એક ઉપકારક નાનું એવું સત્કર્મ કર્યું. એ નિમિત્તે જેમના સ્મરણ સાથે આ સત્કર્મ થઈ રહ્યું છે એ સ્વર્ગસ્થની ચેતનાને નમન કરીને રામભાઈને સાધુવાદ આપીને એમનો દીકરો નહોતો શશીભાઈ એમને આશીર્વાદ આપીને આ ખેતીવાડી સંસ્થાના વર્તમાન ચેરમેન ગુરુભાઈ, વાઇસ ચેરમેન શ્રી, ખેતીવાડી સંસ્થાના બહુ બધા જ હોદ્દેદારો, કર્મચારીઓ, ખેડૂત ભાઈઓ અને આ સંસ્થાના પૂર્વ ચેરમેન ઘનશ્યામભાઈ, આપ સૌ. જયપ્રકાશભાઈએ મને 2-4 દિવસ પહેલાં પૂછ્યું કે આવું કરવાનું છે અને આવું, અને મને અનુકૂળ થયું, હું આવી શક્યો, એનો મને આનંદ છે. વિશેષ આનંદ એ છે કે જેમના સ્મરણમાં આ શીતળ જળનું પરબ અહીં સ્થાપિત થયું એ અને હું સાથે ભણતા. મેટ્રિક સુધી અમે ચિત્રજી જોયું એટલે તરત જ ખ્યાલ આવ્યો કે અમે સાથે ભણેલા. એમના સ્મરણમાં આ થઈ રહ્યું છે ત્યારે મારા એક સહાધ્યાયીના સ્મરણમાં થઈ રહ્યું છે એનો મને આનંદ છે. શાસ્ત્રો એમ કહે છે કે પાણીના 3 ગુણ છે શાસ્ત્રમાં અને વિજ્ઞાનમાં પણ. એટલે કે ધર્મમાં, શાસ્ત્ર એટલે ધર્મ, અને વિજ્ઞાનમાં પણ કોઈ પણ જળ હોય એના 3 ગુણ છે. એક શીતલ હોય, ઠંડુ હોય, એનો મહત્તા છે. બીજું એ સ્વચ્છ હોય, એ બીજો એનો ગુણ.
અને ત્રીજું એ પેય જળ હોય, આપણે પી શકીએ એવું. આ પરબની પાછળનો વિચાર આ ત્રણેય પ્રકારે સમાજને શીતળતા આપવાનું, એની તૃષા બુજાવવાનું અને પવિત્ર જળ માણસના પેટમાં જાય તો એ પણ અંદર પવિત્રતાની સૃષ્ટિ ઉત્પન્ન કરે. એટલા માટે જેમ આપણે ત્યાં પવનના 3 ગુણ, પાણીના 3 ગુણ, આવા ઘણા શાસ્ત્રોક્ત ગુણો છે. મને આ પાણીનો મહિમા એટલા માટે છે કે હું જ્યારે નાનો હતો ત્યારે, અત્યારે તલગાજરડામાં રૂપાવા નદીને કિનારે હું રહું છું, ત્યાં હું પણ નાનપણમાં એક નાનું એવું પરબ બાંધી અને રાતો મહુવા અને આ બાજુ ભાદરોડ એના ત્રિભેટે મેં વર્ષો સુધી પાણી પાવાનું કામ કર્યું. અને એ વખતે મેં ઘણી વખત કહ્યું છે મારા સ્મરણોમાં કે મારા ગામના 3 ખેડૂતો ભેંસો ચારવા આવતા, શ્યામજી મેપા, સુખા નાનજી અને સુખા રામ. એ 3 કનબી પટેલો ત્યાં ભેંસો ચારે, ભેંસો ચરતી હોય, હું પરબે બેઠો હોઉં, એ પાણી પીવે અને હું એને રામકથા સંભળાવતો. અને એ પણ ત્યાં સુધી જ કથા સાંભળતા કે એની ભેંસો અગલ બગલમાં હોય, દૂર વહી ગઈ હોય તો ભેંસ પ્રધાન કથા ગણ. એવા 3 મારા બહુ જ આદિ શ્રોતાઓ, પણ મૂળ એ સ્થાન પરબનું હતું. અને એ 3 ગામને ત્રિભેટે અમે પાણી પીવડાવતા. પછી અત્યારે ગણેશ મંદિર જ્યાં છે ત્યાં પણ અમે પરબ બંધાવતા. ત્યાં હું પાણી પાવા નહોતો જતો, પણ અમારા ગામનો એક બાબર, માધવ બાબર, જે ત્રિભુવન દાદાની સેવામાં સતત રહ્યો, એ પેલી મોટી મોટી હાંડ લઈ જમીનમાં ખાડો ખોદી એમાં દાટીને એમાં પાણી ભરે અને ઉપર સફેદ કપડું, એટલે પાણી ઠંડુ રહે. એટલે આ પરબની સાથેનો મારો નાનપણનો નાતો છે. અને હજી પણ હું હાલતું ચાલતું પરબ લઈને જ દુનિયામાં, પણ એમાં અમે પાણી પીવડાવીએ છીએ, રોટલોય ખવડાવીએ છીએ અને કથાનું અમૃત પણ પીવડાવીએ છીએ. આનું પરબ શબ્દ જ બહુ બહુ મોટો છે કે જ્યાં કંઈ લેવાય નહીં, એમ નમ સદભાવપૂર્વક. અને આમ બીજા અર્થમાં કહું, શબ્દોની ક્રીડા કરીને કહું તો પાણી એ જ પાઈ શકે જે પાણીવાળા હોય. જેનામાં પાણી નથી એ પાણી ન પીવડાવી શકે. રોટલો તો પછી, પણ પાણીનો લોટો ન આપ્યો હોય, કાગ એને પાણી પાજે. ભગત બાપુ કહે છે, કાગ એને પાણી પાજે અને સાથે બેસી અને ભોજન કરજે, પછી જાપા સુધી એને વળાવવા જાજે, એને આવકારો મીઠો આપજે. તો વ્યાસપીઠ પણ આખા જગતમાં એક પરબ બનીને જંગમ અમૃત પ્યાઉં છે, અમૃત પીવડાવી રહી છે. તો આ નાનપણના સંસ્કારો વિકસિત થયા. અને આ આપણે ત્યાં એમ કહેવાય કે પાણી મધુર હોવું જોઈએ, કડવું ન હોવું જોઈએ, મીઠું હોવું જોઈએ. આપણે કહીએ ને ભાઈ અમૃત જેવું પાણી છે, અમૃત જેવું મીઠું. તો આ જગતમાં મીઠામાં મીઠી વસ્તુ કઈ? તો વિજ્ઞાન એમ કહે કે મીઠામાં મીઠી વસ્તુ આ જગતમાં કોઈ હોય, એના ગુણધર્મો તપાસીને એનું એનાલિસિસ કરીને વૈજ્ઞાનિકો એમ કે મીઠામાં મીઠી વસ્તુ છે એ ગોળ છે. ગોળ મીઠું કહેવાય. કરકરો હોય, ચીકણો હોય, ભીલા ગોળ હોય, ડબ્બાનો ગોળ હોય, જે હોય તે, પણ એ મીઠો હોય. પરંતુ માત્રા કરીને, એનું પૃથક્કરણ કરીને વળી ડાયા માણસો એમ કહ્યું કે ગોળ કરતાં વધારે મીઠાશ ખાંડમાં હોય. એ ગોળમાંથી જ આવ્યું છે, શેરડીમાંથી જ આવ્યું છે બધું. પણ શેરડીનો રસ પણ મૂળ મધુરતાનું જ પ્રતીક છે. પછી ખાંડ કરતાં ખાંગડા સાકર જે હોય
એ વધારે મીઠાશવાળી હોય. એના કરતાં એ હવેલીમાં ઠાકોરજીને જે મિશ્રી ધરાવવામાં આવે એ મિશ્રી વધારે મીઠી છે. મિશ્રી કરતાં પણ વધારે મીઠું મધ છે. એ તો આયુર્વેદ સ્વીકાર છે કે મધની મીઠાશ વધારે છે. અને એના કરતાં સૌથી શ્રેષ્ઠ મધુરતા એ છે અમૃતની. પણ એ તો આપણે પીધું નથી, આપણે જોયું નથી, આપણે એની વાતો કરીએ છીએ. અમારે રામાયણમાં તો એમ લખ્યું છે કે સુનીય સુધા. અમૃત વિશે આપણે સાંભળવાનું હોય છે, પણ ઝેર તો આપણે જોયા છે, અનુભવ્યા છે. ઈર્ષાના, દ્વેષના, નિંદાના. અને મીરાએ કહ્યું ઝેર તો પીધા જાણી જાણી. દર્શક દાદા એ લોક ભારતીવાળાએ એક મોટી નવલકથા લખી, ઝેર તો પીધા જાણી જાણી. તો અમૃત વિશે તો સાંભળ્યું છે, પણ અમૃત બહુ જ મધુર છે. પરંતુ આ મધુરતાની વ્યાખ્યામાં છેવટે એવો નિર્ણય આવ્યો છે કે શેરડીનો રસ મીઠો, ગોળ મીઠો, સાકર મીઠી, ખાંગડા સાકર મીઠી, મિશ્રી મીઠી, મધ મીઠું, અમૃત મીઠું. પણ એ બધા કરતાં મીઠી કઈ તો એમ કહેવાય કોઈ સાધુની વાણી. એના જેવી મીઠાશ સુખદેવની વાણી આપ લો, વાલ્મીકીની વાણી લો, વ્યાસની વાણી લો, આપણી સંત વાણી લો, જે કંઈ લોકવાણી લો, આ બધી વાણી અતિશય મધુર હોય છે. તો એના મૂળમાં જળ છે અને જળ મધુર હોવું જોઈએ. એવું શીતળ, સ્વચ્છ અને મધુર જળનો એક પરબ આ સંસ્થામાં આ પરિવારે સ્થાપિત કર્યું. એનો સાક્ષી બનવાનો મને આનંદ છે. અહીંથી સૌ મધુરતા પ્રાપ્ત કરે, અહીંથી સૌ શીતળતા પ્રાપ્ત કરે, અહીંથી સૌ પવિત્રતા પ્રાપ્ત કરે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. આપ પરિવારને ખૂબ સાધુવાદ આપું છું. આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ.